નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। શંખેશ્વર વિસ્તારમાં વ્યસન જુગારના વધતા કહેર સામે વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજનો કડક અવાજ। સમાજ સીધો રસ્તે, પોલીસને લેખિત રજૂઆત। દારૂ, જુગાર, ગાંજો, ઇન્જેક્શન ગોળીઓના જાળાને તત્કાલ અને સંપૂર્ણ નાથો એવી માંગ। યુવાધન બરબાદ, પરિવારોમાં અશાંતિ, બહેન દીકરીઓની સુરક્ષા પર ગંભીર અસરનો આક્ષેપ। ગામોને વિનાશ તરફ ધકેલતી બદીઓ સામે વિશેષ ડ્રાઇવ અને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ। વ્યસન મુક્ત શંખેશ્વર માટે સમાજનો પોલીસને પૂરતો સહકાર આપવાનો સંકલ્પ। પોલીસે રજૂઆતને ગંભીરતાથી લઈને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવાની બાંહેધરી આપી। સમાજ પોલીસનું સંયુક્ત અભિયાન હવે તેજ। વ્યસન જુગારનો ગોરખ ધંધો નાબૂદ કરવાની દિશામાં કડક સંદેશા સાથે ગ્રામજનો સજ્જ, તો બીજી તરફ પોલીસે પણ આ અભિયાનમાં બતાવી તૈયારી। રિપોર્ટ બાય અનિલ રામાનુજ રાધનપુર। આજ રોજ શંખેશ્વર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજની બેઠક આજે મળી અને એ બેઠકમાં મળી અને જે આખી સમાજે નક્કી કર્યું જે કે સમાજમાં જે દારૂની બધી ચાલે છે, બીજા પણ વ્યસનો ચાલે છે, ગાંજો હોય, અફીણ હોય, આવા માદક દ્રવ્યોને જો અમારા વિસ્તારમાં નિષેધ થયા એ માટે અમે આજે આખી સમાજ ભેગી થઈ અને શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં મેં બધાએ આવેદનપત્ર આપ્યું કે અમારા તાલુકાના જે યુવાનો જે કંઈ આવી જે કેફી દ્રવ્યના જે લત છે લતમાંથી છૂટી જાય એના માટે અમે ત્યાં જઈ પોલીસ સ્ટેશનમાં જઈ પણ આવેદનપત્ર આપ્યું અને એના માટે આજીજી કરી કે હવે પછી અહીંયા સઘન ઝુંબેશ ચલાવી અને અમારા તાલુકાને આ જે કંઈ કેફી દ્રવ્ય મુક્ત બનાવો એવી માગણી કરી આજે।